ખોરજમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। 3 દિવસના આ મહોત્સવમાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। પ્રથમ દિવસે ખોરજમાં જળ યાત્રાનું આયોજન થયું હતું અને આ જળ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તમને જણાવી દઈએ કે આ જળ યાત્રામાં 101 કળશ સાથે કન્યાઓ યાત્રા પર નીકળી હતી। ખોરજના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી। લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે કળશ લઈને જળ યાત્રા યોજવામાં આવી। જય જય અંબેના નાદ સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ગામ લોકો આ યાત્રામાં જોડાયા છે। જળ પવિત્ર લઈ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં આ જળથી અભિષેક કરવામાં આવશે। અનેક લોકો જોડાયા છે। કેવો ઉત્સાહ છે? કેવો ઉત્સાહ? અમારા ગામમાં પ્રસંગ છે તો અમને ખૂબ આનંદ થયો અને તમારું લાઈવ ટેલિકાસ્ટ છે ગુજરાત ફર્સ્ટનું, અમને બધા ખુશ છે। સમગ્ર સારો કે ગામમાં આનંદ ઉત્સવ ઉજવાય છે। કળશ યાત્રા ક્યાંથી નીકળી છે? આ યાત્રા ક્યાંથી નીકળી? યાત્રાનું આયોજન રામજી મંદિરથી નીકળી। રામજી મંદિર રથયાત્રા અમારા ખોરજ ગામના રામજી મંદિરથી નીકળી અને અંબાજી મંદિર તરફ જઈ રહી છે, ત્યારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। તો આ જે તમામ મહિલાઓ છે અને બાળાઓ છે કે જ્યાં કલશ લઈને જઈ રહી છે અને કલશની અંદર પવિત્ર જલ ભરવામાં આવ્યું છે અને આ જળ યાત્રામાં અનેક ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। લોકોની અંદર ઉત્સાહ અને ઉમંગ એટલો જ જોવા મળી રહ્યો છે। 3 દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે કે એક તરફ ષટચંડી યજ્ઞ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને આ ધરાની અંદર જ્યારે 3 મંદિરોને જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકોમાં ગ્રામજનોની અંદર અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે કે જેનો પુરાવો આપતા આ યાત્રામાં પણ જોવા મળી રહ્યા લોકોનો ઉત્સાહ અને ઉમંગ સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ખોરજ। મારું ખોરજ ગામ એવું રળિયામણું ગામ છે। મારા ગામના સર્વે ભાઈઓ એટલા બધા આનંદિત ઉત્સાહી છે। મારી બહેનોનું તો કોઈ કહેવાનું પાર નહીં। જેના ભાગ્ય હોય એને તો આવા ખારજ ગામ જેવામાં જન્મ આપો એવા ધન્ય ધન્ય મારા ખોરજ ગામના મારા વડીલોને, મારી માતાઓ, મારી બહેનોને બોલ શ્રી અંબે મા।